અને વિશેષ કરીને ડાયા માણસોએ સમાજમાં શું કરવું જોઈએ? સજ્જને ક્રિયતે કથમ. ડાયા માણસોએ સમાજની અંદર કેવા નિર્ણયો લેવા જોઈએ, સજ્જન માણસોએ કેવું જીવન જીવવું જોઈએ, સજ્જન માણસોએ જીવનમાં કેટલું ધ્યાન રાખવું જોઈએ, આ બધી વાતો અમને તમે કથા દ્વારા સમજાવો, કથા દ્વારા સંભળાવો. અને પહેલી તો માંગણી કરી સદાચાર. ભલે આપણે બ્રહ્મચારી ન બની શકીએ અને સૌએ કંઈ બ્રહ્મચારી બનવાની જરૂર નથી. બ્રહ્મચારી આપણે સૌ બની જાય તો આપણી વસ્તી ઘટી જાય. આપણે સૌએ બ્રહ્મચારી બનવાની જરૂર નથી, પણ સદાચારી જરૂર બનવાની જરૂર છે. બ્રહ્મચારીને ત્યાં ભગવાન પધારે નહીં પધારે ખબર નથી, પણ સદાચારી હોય ત્યાં જરૂર ભગવાન પધારે. તેને ભગવાનને ગોતવાનો જવા પડે. આમાં સદાચારમાં કંઈ ભણવાની જરૂર નહીં, બહુ વિદવત્તા ગ્રહણ કરવાની જરૂર. સદાચાર એટલે પવિત્ર જીવન. આ સુંદર એક શ્લોકમાં માંગણી કરી કે અમારે શું સાંભળવું છે, અમારે શું જોઈએ છે, અમારે કેવી કથા સાંભળવી છે, આવી સુંદર માંગણી કરી છે. આવા સુંદર પ્રશ્નાર્થક શ્લોક કર્યા છે. અમારે શું સાંભળવું છે, અમારે કેવી કથાઓ સાંભળવી છે. મહાત્માઓ શયનક આદિ પ્રયાગ તીર્થમાં બોલ્યા છે, ભક્તિ તો આપણે સૌ કરીએ છીએ, પણ આપણી ભક્તિમાં પવિત્રતા નથી. આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ વ્યભિચારની ભક્તિ છે. હવે પ્રશ્ન એ થાય કે વ્યભિચારની ભક્તિ એટલે શું વળે? જે ભક્તિમાં ભગવાન પાસેથી કંઈક લેવાની ઈચ્છાઓ હોય એવી ભક્તિને સદભક્તિ નથી કહી. ભક્તિ તો આપણે બધા કરીએ છીએ, ઘરમાં દીવાબત્તી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, સ્તોત્રનો પાઠ કરીએ છીએ, પ્રભુને કેટલા યાદ કરીએ, તેમનું સ્મરણ કરીએ છીએ. પણ એની પાછળ આપણો કોઈ હેતુ એવો હોય કે આપણી કોઈ કામના પૂરી થાય, આપણું કોઈ કામ થાય, આપણી માગવાની ઈચ્છા હોય છે. કોઈ પણ માગણી નહીં અને સંપૂર્ણ ભગવાન પ્રત્યે જેની લાગણી હોય એવી ભક્તિને સદભક્તિ કહેવાય. આવી ભક્તિ કરનારા કેટલા માણસો? ભાગ્યે જ. નહિવત સમજો. સદભક્તિ તેને કહી છે કે જે ભક્તિમાં મોક્ષની પણ ઈચ્છા ન હોય, જે ભક્તિમાં મુક્તિની પણ કોઈ કામના ન હોય. જે પ્રમાણે ભગવાન આપણને રાખે એ પ્રમાણે ભગવાનનું ભજન કરતા કરતા જીવવું, કોઈ પણ સ્થિતિમાં પ્રસન્નતાપૂર્વક રહેવું અને પ્રભુને કોઈ દી નહીં ભૂલવા, એવી ભક્તિને સદભક્તિ કહેવાય છે. આ સદભક્તિની વ્યાખ્યા શું? તો કે ભગવાનની સંપૂર્ણ બિનશરતી શરણાગતિ, કોઈ શરત નહીં. તું સુખ આપે તો ભલે, તું દુઃખ આપે તો ભલે, તું જે રીતે રાખે એ રીતે અમે રહી લઈશું, પણ તારું ભજન અમે કોઈ દિવસ નહીં છોડીએ, તેવી ભક્તિને કહી છે સદભક્તિ. આવી ભક્તિ કરનારા કેટલા છે? કોઈ નહીં. આપણે તો પુત્રેષણા, વિતેષણા, કેટલી કેટલી આપણી એષણાઓ હોય છે, કેટલી કેટલી આપણી માગણીઓ હોય છે. આ માગણીઓ બધી જ શાંત થઈ જાય અને સિર્ફ ભગવાનની સ્તુતિ પ્રાર્થના રહે, ભગવાનનું સ્મરણ રહે, એવી ભક્તિને સદભક્તિ કહી છે. કેટલી સુંદર વાત કરી આ કથાની અંદર. તમે જુઓ તો ખરા કેવી માંગણી કરી છે. આ ઋષિમુનિઓએ સૂત પુરાણને કહ્યું અમને આવી કથા જોઈએ છે, અમને લાલચી બનાવનારી કથા નહીં જોતી. એવી કથા અમારે નથી સાંભળવી કે અમે લાલચી બની જાય. ઘણા લોકો લાલચો હોય ને, આમ કરો તો આ મળે છે ને, આમ કરો તો આ મળે ને, આમ કરો તો આ મળે ને. મળે કે ન મળે, ભગવાન તું મળે એ અમારી કામના છે. આવી ભક્તિને કહી સદભક્તિ. અને ત્રીજી માંગણી કરી છે વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય એ કોઈ યુક્તિ બતાવો. વિવેક તો છે અમારામાં, કારણ કે વિવેક હોય તો જ ભગવાનની કથામાં બેસે ને, વિવેક હોય તો જ અહીંયા આવે ને, વિવેક હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરે, વિવેક હોય તો સેવા કરે, વિવેક હોય તો દાન કરે, વિવેક હોય તો પ્રભુનું ભજન કરે, સ્મરણ કરે, સૌ સાથે સારો વર્તાવ કરે. એક વસ્તુ યાદ રાખે, વિવેક એ જીવનનું શ્રેષ્ઠ અમૃત છે. વિવેક માણસને પ્રસન્નતા આપે છે, વિવેક માણસને પ્રતિષ્ઠા આપે છે, વિવેક માણસને પોતાના જીવનમાં સફળતા આપે છે અને શ્રેષ્ઠતા આપે છે. 5 માણસોમાં તે માણસ પૂછાય. વિવેકી માણસ 5 માણસમાં પૂછાય એમ નહીં, 5 માણસોમાં પૂજાય. એ વિવેકનો મહિમા છે. વિવેક જીવનનો અર્ક છે.
વિવેક જીવનનો અમૃત છે, વિવેક જીવનનો અંગ છે. જે માણસોમાં વિવેક નથી એ માણસ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી. સુખી થવાની શ્રેષ્ઠ કોઈ સાધના હોય તો વિવેકની વૃદ્ધિ. જે માણસમાં દિન પ્રતિદિન વિવેકની વૃદ્ધિ થાય એ માણસ દિન પ્રતિદિન સફળ પણ થાય, દિન પ્રતિદિન એ સુખી પણ થાય. આપણે એવું માનીએ છીએ કે સારું ખાઈ લઈએ એટલે સુખી થાય, ખોટી વાત. આપણે એવું માનીએ કે સારા કપડાં બ્રાન્ડેડ પહેરી લઈએ એટલે સુખી થાય. નહીં નહીં, સુખનું કારણ એક જ હોય છે કે આપણો વિવેક. જે માણસોમાં વિવેક નથી એ માણસો કોઈ દી સફળ કે સુખી થઈ શકતા નથી. અને ચોથી વાત કરીએ સ્વવિકારો નિરાશ. અમારા જીવનમાં ક્યારેક ક્રોધ આવે તો શું કરવું જોઈએ, બીજા પ્રત્યે દ્વેષ થાય તો શું કરવું જોઈએ, અમે કોઈને નિંદા કરવા લાગીએ તો અમારે શું કરવું જોઈએ, કોઈ પ્રત્યે વેરવૃત્તિ બદલો લેવાની ઈચ્છાઓ પ્રગટ થાય તો શું કરવું જોઈએ. આ બધા વિકારો કહ્યા છે. વિકાર એટલે એક દ્રષ્ટિથી નહીં, વિકાર એટલે બીજા પ્રત્યેની ધૃણા, બીજા પ્રત્યેનો નફરત, ક્રોધ, બદલો લેવાનો ભાવ, આ બધી જ વૃત્તિઓને વિકાર કહ્યા છે. આ બધા જ વિકારોમાંથી કેવી રીતે અમે સફળ થઈ શકીએ. એક શ્લોકમાં બધું માગ્યું છે. ખાલી એવું નથી કે અમને ભગવાનની કથા સંભળાવો, કથાની સાથે સાથે દ્રષ્ટાંતો સાથે અમને જીવન જીવવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શન આપો. આ શિવપુરાણ ગ્રંથમાં પહેલા એમ ન કીધું કે મને શંકર ભગવાનની કથા સંભળાવો, અમને શિવજીની કથા સંભળાવો, એવું નથી કહ્યું. પહેલા તો આ બધી માંગણી કરી છે કે અમારે શું કરવું જોઈએ, કેમ રહેવું જોઈએ, કેમ ખાવું જોઈએ, કેમ પીવું જોઈએ, અમારી વિચારધારા કેવી હોય છે, અમારી વાણી કેવી હોય છે, અમારો વ્યવહાર કેવો હોય છે, આ બધું શીખવાડ્યું છે. અને તમે એક શ્લોક તમે સાંભળો, એક શ્લોકમાં કેટલું બધું માગી લીધું છે. આ કથા સાંભળનાર શ્રોતાઓ બોલે છે, કથા કહેનાર વક્તા નહીં, કથા સાંભળનાર. એમાં પહેલી માંગણી છે સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશ્ચ સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. કેટલી સુંદર માંગણી કરી છે કે સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ. તો ભગવાનની કથા કોના માટે છે? સજ્જનો માટે છે. ભગવાનની કથા દુર્જનો માટે નથી. અને ખાસ યાદ રાખજો, કથા કોઈ સમાજને સુધારવાનું સાધન નથી. એવું કોઈ પોતાના મનમાં ભાર લઈને ફરતા હોય કે કથા દ્વારા સમાજ સુધરી જશે. સમાજને સુધારવા માટે ભગવાનની કથા નથી. આ કથા ભક્તોની સાધના છે, આ કથા ભક્તોની ઉપાસના છે, આ ભગવાનનું આરાધન છે, આ ભગવાનનો એક શ્રેષ્ઠ, એક સુંદર ઉત્સવ છે. તો એવું ન સમજવું કે કથા તો પાપીયા લોકો માટે છે. પાપી લોકો માટે કથા નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. એવું નથી શિવપુરાણમાં કહ્યું કે દુર્જને કરીએ તે કથમ. દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવું શિવપુરાણમાં નથી કહ્યું, પણ કહ્યું છે સજ્જને કરીએ તે કથમ. ડાયા માણસો પોતાના જીવનમાં શું કરવું જોઈએ, શ્રેષ્ઠ માણસોએ પોતાના જીવનમાં કેવા નિર્ણયો લેવા જોઈએ, જે શ્રેષ્ઠ ને દ્રષ્ટિ લોકો છે તેના કેવી તેની વિચારધારા હોવી જોઈએ. તો આ કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી, કથા પાપી લોકો માટે નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. આપણે દેશી ભજન સાંભળ્યું હોય માતા ગંગા સતીનું. માતા ગંગા સતીએ પાનબાઈને શું કહ્યું કે હું તમને જે આ કોઠો ખોલી ખોલીને બધું સંભળાવું છું, આટલી સુંદર સુંદર કથા હું તમને કહું છું, આ બધી કથા તમે કોઈ સજ્જન મળે તો આપજો, દુર્જનોને નહીં. માતા ગંગા સતી એવું નથી કે તમે દુર્જનો સાંભળાવજો, દુર્જનો માટે નથી, સજ્જન લોકોને તમે સંભળાવજો, ડાયા માણસોને સંભળાવજો. જે આપણા પુરાણોમાં વાત કરી છે એ જ વાત એક સરળ શબ્દમાં ગુજરાતી ભાષામાં સજ્જનોને કહેજો, ડાયા માણસોને કહેજો, ભગવત માણસોને કહેજો, પુણ્યવાન લોકોને આ કથા સંભળાવજો તમે, દુર્જનો પાસે નહીં. આ લોકભોગ્ય શબ્દો છે, આપણે સૌને સાંભળેલા શબ્દો છે, ગાયેલા શબ્દો આવડે પણ છે.
વિસરેલી વાતોને યાદ કરવા, વિસરાયેલી જે વાતો છે એને યાદ કરીએ છીએ આપણે. આમાં કોઈ અજ્ઞાની નથી, સૌ જ્ઞાની છે. સૌને ખબર છે શું કરે ને શું ન કરે, શું ખવાય શું ન ખવાય, શું બોલે ને શું ન બોલે, શું કેવી રીતે જીવન જીવવું છે, આપણને સૌને ખબર છે. પણ તાજું કરીએ છીએ આપણે. માતા ગંગા સતી બોલ્યા છે, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણ ચૂપ. અને ખૂબ ધ્યાન રાખો, દુર્જનની સામે કોઈ દિવસ બોલવું નહીં, કારણ કે દુર્જનને બોલવાની ભાન ન હોય. દુર્જનો સાથે વ્યવહાર નહીં કરો. દુર્જનો માણસેથી હજારો યોજન દૂર રહેવું. એની સામે કોઈ જ્ઞાનના ચોપડા ન ખોલાય, એની સામે કોઈ વિદવત્તાની વાતો ન કરે, એમની સાથે કોઈ પરોપકારની વાર્તાલાપ ન કરે, કારણ કે એ દુર્જન છે. ચૂપ રહીએ. બે માણસોની સામે ચૂપ રહેવું. એક તો મૂર્ખાઓની સામે ચૂપ રહેવામાં મજા, અને બીજું વિદ્વાનોની સામે આપણે મૂંગા રહીએ તો આપણે કંઈક સારું સાંભળવા મળે. હવે કોઈ વિદ્વાન મહાપુરુષો તેની સામે આપણો બડબડાટ શરૂ રાખીએ તો આપણે કંઈ નવું સાંભળવા જ ન મળે. તેથી વિદ્વાન મહાપુરુષોની સામે મૌન રહેવું. એ જે બોલે એ આપણે સાંભળવું. મૂર્ખાઓની સામે મૌન રહેવું, કે એની સામે બોલવામાં આપણું હિત નથી. કેટલા સુંદર આપણી પાસે ગુજરાતી દેશી ભજનો છે, જે વેદ સંમત વાતો કરે, પુરાણ સંમત વાતો કરે, જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપે. એવી નાનકડી ભજનની પંક્તિઓ પણ જીવન નિર્માણ કરી શકે છે. કેટલી સુંદર વાત છે. સોનીએ જરા ભાવશે. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણ ચૂપ. ભલે ને આવીને ધનનો ઢગલો કરે તો, ભલે ને આવીને ધનનો ઢગલો કરે તો, ભલે ને હોય મોટો ભૂપ. પાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણ ચૂપ. સમજીને રહીએ આપણ ચૂપ. સમજીને રહીએ આપણ ચૂપ. શિવ મહાપુરાણના 3જા શ્લોકમાં બહુ સુંદર વાત કરી છે. અમારી સુરતા સંસારમાં ભ્રમિત થઈ છે. અમારી સુરતા શિવજીમાં કેવી રીતે જોડાય? પૂછો આપણે જાતને. આપણે સુરતા ક્યાં ભગવાન સાથે જોડાયેલી છે? નહીં. પરિવાર સાથે, વ્યવસાય સાથે, બિઝનેસ સાથે. આપણે શું સુરતાથી ભ્રમિત થયેલા છે? અને એ કલયુગનો પ્રભાવ છે. કહ્યું પ્રાયો ઘોરે કરાવી. હળહાલ કલયુગની અંદર સૌ માનસિક રીતે પીડિત છે. જીવાત્મા સુરતા પ્રાપ્ત. અમારી સુરતા શિવજીમાં કેવી રીતે જોડે? અમારું મન, અમારું ચિત્ત, અમારી વિચારધારા, અમારા વિચારના તરંગો, અમારી વાણી ભગવાનને સમર્પિત કેવી રીતે અમે કરી શકીએ? એના માટે કોઈ યુક્તિ દેખાડો. કારણ કે કલયુગ છે. આપણે સૌ કથામાં બેઠા તો હોય, આપણે થોડા કથામાં. આપણું મન તો ક્યાંય ભટકતું હોય છે. આમાં ભાગ્ય જ કોઈ કથા સાંભળતો હોય. બાકી તો કોણ આવ્યું છે ને કોણ ગયું છે ને કોણ જાય છે ને કોણ આવે છે ને કંઈ ને કંઈ વિચારો આપણે કરતા હોય. કોઈને કોઈ જગ્યાએ દૂર દૂર વિચારો આપણે ફરતા હોય. પૂછો તમારી જાતને, કેટલા જણા કથા સાંભળે છે? ભાગ્ય જ અંશ માત્ર. આપણે ચિત્તથી, મનથી, હૃદયથી સાંભળતા નથી એટલે તો કથા યાદ નથી રહેતી. ને તો બધું યાદ ન રહી જાય. તેથી મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું છે કે હે સૂત પુરાણેજી, અમારી સુરતા સૌની ભ્રમિત થઈ છે.
અમારી સુરતા ભગવાનમાં કેવી રીતે જોડાય એવી સુરતા અમને આપો કે કરતા જઈએ ઘરનું કામ ને લેતા જઈએ હરિનું નામ. અમે એ સુરતા ઈશ્વર સાથે જોડાય એવી અમને કોઈ યુક્તિ બતાવે. આપણે પેલા ભજન કરે જેની સુરતા હરિને હાથ, પ્રભુ તેના બધા કામો કરે છે. હરિને ભજતા રે હજુ લાજ નહીં જાતી. ત્યાં સુરતાની વાત આવે ને, શિવપુરાણ ગ્રંથના 3જા શ્લોકમાં સુરતાની વાત કરે. અમારી સુરતા પ્રભુમાં કેવી રીતે જોડાય, અને જેની સુરતા ઈશ્વરમાં જોડાઈ ગઈ છે તેના કામ ઈશ્વર કરે, તેના કામ ભગવાન સંભાળે છે. આ પંક્તિ લોકભોગ્ય પંક્તિ છે. આ પંક્તિ આપણે સૌ જાણીએ છીએ, સાંભળીએ છીએ. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શમળિયાની વધે વેદવાણી રે. જેની સુરતા શમળિયાને વધે વેદવાણી રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી. આજે